નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ બહુજન સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી છે। વિપક્ષને પણ હવે આ અંગેનો મુદ્દો મળી ગયો છે। વિરોધ કરવા માટે સૌ કોઈ પોતપોતાની રીતે વિરોધ દર્શાવી રહ્યા છે। ત્યારે આજે દલિત સમાજના આગેવાન ભરત રોહિતની આગેવાની હેઠળ દલિત સમાજના વિવિધ સંગઠનો અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા। ન્યાય મંદિર સ્થિત શહીદ ભગતસિંહની પ્રતિમા ખાતે અમિત શાહના વિરુદ્ધમાં ન્યાય મંદિરથી સ્ટેશન સુધી રેલી યોજી વિરોધ દર્શાવવાનું આયોજન કરવામાં આવ્યું। સમાજના તમામ અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો બેનરો, પોસ્ટરો, ધજા પતાકાઓ લઈ એકત્રિત થયા। સ્થળ પર પહેલેથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ત્યારબાદ જોઈન્ટ સીપી લીના પાટીલ, ડીસીપી અભય સોની સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસનો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો। પોલીસ પરમિશન ન હોવાનું કહી પોલીસે તમામને સમજાવવાનો પ્રયત્ન કર્યો। ત્યારે પોલીસ સાથે બોલાચાલીના દ્રશ્યો પણ જોવા મળ્યા। चलो આપણે આગળ જવા દો ચલો ચાલો જવાનું નથી એવું કહી દે આગળ વધારો ચલો पुलिस को आगे करती है।
करती है, पुलिस को आगे 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 करती है। રસ્તા વચ્ચે ખાડો છે, અમિત શાહ પાડો છે, રસ્તા વચ્ચે ખાડો છે, પાડો છે. हेलो, तू भगवान નું નામ લે, તું સ્વર્ગમાં જા. तू भगवान નું નામ લે, तू भगवान નું नाम ले, तू भगवान નું नाम ले, तू भगवान નું नाम ले, अरे तू भगवान નું नाम ले, અરે તું સ્વર્ગમાં જા, अरे तू भगवान નું नाम ले. તું સ્વર્ગમાં જા. जय भीम. જય ભીમ. લોહીના હરેક કણકણમાં બાબા સાહેબ તારું ઋણ નીકળે અને એવા બાબા સાહેબ આંબેડકરનું જ્યારે કોઈ અપમાન કરતો હોય ને તો આપણા લોહીનો કચરો કચરો એનો બદલો લેવા માટે તૈયાર રહેવું જોઈએ. એ આંગળી નહીં, એ નખ પણ અક્ષર ના થવો જોઈએ જે બાબા સાહેબ સામે જતો હોય. આપણે એવા વીરોના વંશજ છે કે જેને એક તલવારે 56 છાતી પર દબાણો મારી છે અને બદલો લીધો છે આપણા અપમાનનો. એના બાપનું અપમાન કરી જાય તો આપણે ક્યારે સહન કરવા આવતું નથી. આપણે ક્યારે સહન કરવા આવતું નથી. અને જો આજે તમે સહન કરી ગયા, આજે તમે સહન કરી ગયા તો આવનારા સમયમાં આપણા ભાઈઓ દીકરો, આપણી બેન દીકરીઓ રસ્તા પર માર ખાતા જોવા મળશે. એટલે એક પણ અપવાદ આપણે સહન કરવાનો આવતો નથી. એટલે નથી આવતો પાછળ. કોઈ પણ પાર્ટી હોય, આ આપણી ક્યારે થવા નથી, થાય પણ નહીં. એટલે એવું સમજતો નહીં કે આજે સંસદમાં કે જય ભીમ બોલી રહ્યા છે, જે જય ભીમ બોલી રહ્યા છે એ કઈ આપણા છે. એ લોકોના પરદાદાઓના ઇતિહાસ છે. આપણા બાબા સાહેબને ગાળો દેવાના, એમના પુતળા બાંધવાના. એટલે કોઈ પણ કોંગ્રેસ કે ભાજપથી પ્રભાવિત થવું નહીં, એ ક્યારે પણ આપણે થવાના નથી. માત્ર આપણે આપણો વારસો હાચવી રાખવા માટે આજે આ ભેગા થયા છે. અને આ આક્રોશ આપણો 365 દિવસ જરૂરી ચાલવા પડશે. કારણ કે આ નહીં ચાલે તો આવનારી પેઢી અધિકાર મળે નહીં. આજે આપણા શિક્ષણ સંસ્થાઓ બંધ થઈ રહી છે, આપણા અધિકારો બંધ થઈ રહ્યા છે. કારણ કે આપણા આરક્ષિત લોકો બોલતા નથી અને એને બોલતા કરવા માટે નરેન્દ્રથી આંબેડકરવાદી લોકો બહાર નીકળવું પડશે. બાબા સાહેબને આજે અપમાનિત કરવા કેમ આવી રહ્યા છે? જે અમિત શાહ બોલ્યા હતા, પણ અમિત શાહ અધૂરી વાત છે. અમિત સાહેબે કીધું કે બેન દીકરો અધિકાર આપવા માટે બાબા સાહેબે રાજીનામું આપ્યું હતું. હિન્દુ કોડ બિલ લાગુ રાખીને બાબા સાહેબે રાજીનામું આપ્યું, પણ એમને માથા માથે રાજનીતિ ઉભી કરી છે. એટલે આવા લોકો પર આપણે ક્યારેય વિશ્વાસ થાય નહીં અને આપણે ભાવના જોરથી આગળ વધીશું. જય ભીમ. દર્શક મિત્રો, ત્યારબાદ દલિત આગેવાનોએ જૂની કલેક્ટર કચેરી સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્મૃતિ ભવન સુધી રેલી સ્વરૂપે જવાની પરમિશન માંગતા પોલીસે પરમિશન તો આપી. રેલીનો રૂટ દાંડિયા બજારથી આપવામાં આવ્યો હતો, પરંતુ પોલીસના ઘેરામાંથી જેવા તમામ લોકો નીકળ્યા, તુરંત જ રેલીનો માર્ગ બદલી રાવપુરાથી રેલી કાઢવામાં આવી. રાવપુરા પોલીસ સ્ટેશન પાસે રેલી પહોંચતા અમિત શાહના પુતળાનું દહન કરવા જતા પોલીસે પૂતળું ઝૂંટવી લીધું. ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા અને
ત્યારબાદ તમામે રેલવે સ્ટેશન સુધી રેલી લઈ જવાની હટ પકડી તો પોલીસ પણ ઘૂંટણીએ પડતા તમામ જે આગેવાનો છે તે રેલવે સ્ટેશન સુધી જવા રવાના થયા. जय भीम, जय संविधान, जय मूल्यवासी, जय आदिवासी, जय जोहार। आज रोज
ભગતસિંહ સર્કલ લાલકોટ પાસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે ભારતીય ગૃહમંત્રીએ અપમાન કર્યું છે, અપમાન માટે આજે બરોડાના અને સમસ્ત બહુજન સમાજના SC ST OBC માઇનોરિટી સમાજ ભેગા થઈને એનો આક્રોશ વ્યક્ત કરવા માટે ભેગા થયા છે. અને જ્યાં સુધી રાષ્ટ્રીય દ્રોહનો ગુનો લાગુ ના થાય અને અમારી માંગણી છે કે ગૃહમંત્રીને ફાંસીની સજા થાય, જ્યાં સુધી એ અમારી માંગણી પૂર્ણ કરે ત્યાં સુધી અમારું આંદોલન અને સંઘર્ષ જારી રહેશે. જય ભીમ. આંબેડકર એને આમ જોવા જઈએ તો એક અટક, અને અટક એટલે એક જાતિ. આંબેડકર એ અનુસૂચિત જાતિનું એવું ગૌરવ કે જેમણે આખા દેશની અંદર બંધારણની રચના કરી, એકતાની વાત કરી. આજે આ પોલીસનું એવું કેવું છે, અમે જ્યારે બાબા સાહેબને ભગતસિંહને પ્રતિમાને પુષ્પાંજલિ કરી, બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરવા જતા હોય ત્યારે આજે અમને કાયદાનું ભાન કરી રહ્યા છે. પણ અમે બાબા સાહેબના એ સંવિધાન અનુયાયીઓ છો, બાબા સાહેબના એ યોદ્ધાઓ છે કે જેમણે સંવિધાનમાં માનેલા છે. આમાંથી કોઈ આતંકવાદી નથી, કોઈ ત્રાસવાદી નથી કે કોઈ તડીપાર નથી, પણ આ એક સામાજિક ભાવના સાથે જોડાયેલા તમામ લોકો કાર્યકરો છે. અહીં કોઈનું નેતૃત્વ નથી. અમે સર્વ સમાન છે અને અમે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા જઈ રહ્યા છે. હવે પોલીસ અમને જો કદાચ કાયદાની બીસમાં લેવા માંગતી હોય કે કોઈક નિયમો બતાવવા માંગતી હોય તો અમારી જાતિનું જે અપમાન થયું છે એ અપમાનની પહેલી ફરિયાદ નોંધ કરે. અને એ બાબતે જ્યારે સંસદ સભ્ય હોય કે સામાન્ય નાગરિક હોય, આ દેશના બંધારણ પ્રમાણે તમામને જીવવાનો, બોલવાનો અને વાણી સાથેનો, વ્યક્તિ સાથે, ધર્મ સાથેનો જે હક છે એ હક છીનવાય નહીં, એની તકેદારી રાખવાની જરૂર છે. આપણા ગૃહમંત્રી અમિત શાહ સંસદની અંદર એવું બોલ્યા છે કે આંબેડકર 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 એક ફેશન થઈ ગઈ છે. તો આંબેડકર એક ફેશન નથી, એક બ્રાન્ડ છે, સંવિધાનના નિર્માતા છે, બંધારણના ઘડવૈયા છે. તો એમના ઇન્સલ્ટ રૂપી જે વર્ડિંગ, એમનો જે પ્રોસેસ નીકળ્યો છે એ બધા જ SC ST અને OBC ના બધા જ લોકોને દુઃખ પહોંચ્યું છે, ઠેસ પહોંચી છે. એને માફી માંગવાની વાત તો અમે કદી નહીં કરીએ. એને સસ્પેન્ડ કરવામાં આવે, ડિસમિસ કરવામાં આવે. એના માટે આજે માંગ સાથે સર્વ સંગઠનો બરોડાના ભેગા થઈ ભગતસિંહના સ્ટેચ્યુ ન્યાય મંદિરથી રહીને રેલી સ્વરૂપે અમે ડૉક્ટર બાબા સાહેબની આગળ પ્રતિમા આગળ અમે લોકો પૂરી કરીશું, એમને ફુલાર કરીને. અને જો આમ નહીં કરવામાં આવે તો બધા જેટલા પણ સંગઠનો ગુજરાત રાજ્યની અંદરથી જેટલા પણ ભેગા થયા છે, એક દિવસ અમે દિલ્હીમાં પણ ચક્કાજામ કરી દેશું.